નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ અસલી મુંબઈ સ્ટાઇલ વડાપાવ, જેને ઇન્ડિયાનું ફેમસ દેશી બર્ગર પણ કહે છે. તો આ વડાપાવ તમે 6 થી 7 વ્યક્તિઓને સર્વ કરી શકો છો. તો વડાપાવ બનાવવા માટે આપણે પહેલાં બનાવીશું ધનિયા ચટણી, પછી લસણ ચટણી અને પછી ક્રિસ્પી બટાટા વડા. તો સૌથી પહેલાં આપણે ધાણા ભાજીની ચટણી બનાવીશું. એના માટે સામગ્રીમાં ચોપ કરેલા મરચાં, કઢી પત્તા, જીરું, આદું અને 2 થી 3 કળી લસણ લીધું છે. ત્યારબાદ ફુદીનો અને ધાણા ભાજી ચોપ કરી લીધા છે. તો હવે એક મિક્સર જારમાં ફુદીનો, લસણ, આદુના ટુકડા, કઢી પત્તા અને ચોપ કરેલા મરચાં ઉમેરીશું. ત્યારબાદ ધાણા ભાજી ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરિયાત મુજબ પાણી લેશું અને ચટણી તૈયાર કરીશું. તો તૈયાર છે કોથમીર ફુદીનાની ચટણી. હવે લસણની ચટણી બનાવીશું. તો એના માટે 15 થી 20 કળી લસણ અને લાલ મરચું પાવડર લીધું છે. તો હવે લસણને ગરમ તેલમાં ફ્રાય કરીશું અને લસણને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. તો હવે લસણ આપણે એક મિક્સર જારમાં નાખીશું. ત્યારબાદ લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈને ચટણી તૈયાર કરીશું. તો તૈયાર છે લસણની ચટણી. હવે વડા બનાવીશું. તો એના માટે સામગ્રીમાં બાફેલા બટેટા લીધા છે મેં 1.5 કિલો જેટલા. ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ, અડદની દાળ, ચોપ કરેલા મરચાં, કઢી પત્તા, ચોપ કરેલી ધાણા ભાજી અને ચણાનો લોટ લીધો છે. તો હવે એક બાઉલમાં આપણે ચણાનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરિયાત મુજબ પાણી લઈ લઈશું અને થીક બેટર તૈયાર કરીશું. તો આ રીતનું થીક બેટર રાખવાનું છે. તો હવે બેટર પણ તૈયાર થઈ ગયું છે. એક પેન લઈ લઈશું, એમાં બાફેલા બટેટા ઉમેરીશું અને એને સારી રીતે મેશ કરી લેશું. ત્યારબાદ ગેસ ઉપર તપેલી મૂકીશું. એમાં 3 થી 4 ચમચી જેટલું તેલ, રાઈ, હિંગ, કઢી પત્તા, અડદની દાળ, ચોપ કરેલા મરચાં, આદુ મરચાં લસણની પેસ્ટ, હળદર અને લાલ મરચું ઉમેરીશું. ત્યારબાદ એને સારી રીતે ફ્રાય કરી લેશું. હવે ફ્રાય કરેલો મસાલો આપણે બટેટામાં ઉમેરીશું. ત્યારબાદ ગરમ મસાલો, ધાણા જીરું, લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, ચોપ કરેલી ધાણા ભાજી અને ખાંડ ઉમેરીશું અને હવે એને સારી રીતે મિક્સ કરી લેશું. તો મિક્સ થઈ ગયું છે અને હવે વડાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો હવે એ સ્ટફિંગના આપણે મીડિયમ સાઇઝના ગોળિયા બનાવી લેશું. તો આ રીતના મીડિયમ સાઇઝના ગોળિયા બનાવવાના છે. એ જ રીતે આપણે બધા ગોળિયા બનાવીને તૈયાર કરીશું. ત્યારબાદ ગરમ તેલ મૂકીશું અને હવે ગોળિયા બનાવ્યા હતા એને બેટરમાં ઉમેરીને ગરમ તેલમાં ફ્રાય કરીશું વડાને. અને બટેટા વડાને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. તો હવે પાઉં લઈ લઈશું, એને કટ કરી લઈશું. ત્યારબાદ એમાં ગ્રીન ચટણી, લસણની ચટણી અને ફ્રાય કરેલા વડા મૂકીશું. તો તૈયાર છે ગરમા ગરમ વડાપાઉં, જેને તમે ગ્રીન ચટણી, લસણની ચટણી અને મીઠી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો.